નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 ગણિત વિષયના એકમ નંબર 9 કેટલી વખત. પગવાળા પ્રાણીઓ. અહીં 5 બકરીઓ છે. બધા થઈને કુલ કેટલા પગ છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે એક બકરીને 4 પગ છે. તો એવી અહીંયા 5 બકરીઓ છે. તો બધા થઈને કુલ કેટલા પગ છે? તો એક બકરીના 4 પગ વત્તા બીજી બકરીના 4 પગ, ત્રીજી બકરીના 4 પગ, ચોથી બકરીના 4 પગ અને પાંચમી બકરીના 4 પગ. તો આમ બધાનો સરવાળો કરીએ એટલે 20 થાય. અથવા 5 વખત 4 બરાબર 20 અથવા 5 ગુણ્યા 4 બરાબર 20. એટલે કે અહીં એક બકરીના 4 પગ હોય અને એવી 5 બકરીઓ હોય તો 5 ચોક 20 પગ થાય. કેટલા કરોડિયા છે? તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 3 કરોડિયા છે. એક કરોડિયાને ખાલી જગ્યા પગ છે તો એક કરોડિયાના અહીંયા આપણે પગ ગણીએ તો એક કરોડિયાના અહીં 8 પગ છે. તો કરોડિયાના પગ 3 વખત 8 અથવા 8 વત્તા 8 વત્તા 8 બરાબર 24 અથવા 3 ગુણ્યા 8 બરાબર 24. એટલે કે એક કરોડિયાના 8 પગ હોય એવા 3 કરોડિયા હોય તો 3 અઠ્યા 24 થાય. શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો? આ એક ઓક્ટોપસ છે. તે દરિયામાં રહે છે. તેને પણ 8 પગ હોય છે. તેથી 5 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? તો અહીં જે ઓક્ટોપસ છે એક ઓક્ટોપસના 8 પગ હોય તો એવા 5 ઓક્ટોપસ હોય તો આપણે 8 છે એ 5 વાર લખીએ તો 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 એમ 5 વાર 8 કરીએ તો 40 પગ થાય. અથવા 5 વખત 8 બરાબર 40 અથવા 5 ગુણ્યા 8 એટલે કે 5 અઠ્યા 40. ગણ્યા વગર સંખ્યા શોધો. ફૂલની ક્યારીમાં કેટલા ફૂલ છે? ફૂલની ક્યારીમાં કુલ કેટલા ફૂલ છે? ફૂલની ક્યારીમાં 4 ઊભી હાર છે. દરેક હારમાં 6 ફૂલ છે. તેથી ફૂલની ક્યારીમાં કુલ ફૂલ 4 વખત 6 ફૂલ જેટલો થાય. એટલે કે 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 બરાબર 24 થાય. અથવા 4 ગુણ્યા 6 બરાબર 24 થાય. તો અહીંયા જે ફૂલની હાર છે એ તમે જોઈ શકો છો કે ઊભી લાઈનો, ફૂલની ઊભી લાઈનો એવી 4 લાઈનો છે. અને એક લાઈનની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે 6 ફૂલ છે. તો આવી 4 લાઈનના કેટલા ફૂલ થાય? તો 4 ગુણ્યા 6 કરીએ તો અહીંયા આપણે 24 ફૂલ થાય. ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ. ફૂલની ક્યારીમાં 6 આડી હાર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 6 લાઈનો આડી છે. ફૂલની જે 6 લાઈનો છે એ આડી છે. અને દરેક હારમાં 4 ફૂલ છે. અને દરેક હારમાં તમે જોઈ શકો છો કે 4 ફૂલ છે. તો ફૂલની ક્યારીમાં કુલ ફૂલ 6 વખત 4 ફૂલ જેટલો થાય. એટલે કે 6 વખત આપણે 4 કરીએ એટલે 24 ફૂલ થાય. અથવા 6 ચોક 24 ફૂલ થાય. એ જ રીતે આ કેટલી બોટલ છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આમ તમે જુઓ તો 5 લાઈન છે અને આમ તમે જુઓ તો 4 લાઈન છે. એટલે કે 4 લાઈન છે અને એક લાઈનની અંદર 5 બોટલ છે. તો 5 વખત 4 બરાબર 20 બોટલ થાય. તે રીતે કેટલા ઈંડા છે? તો અહીં તમે જોઈ શકો છો કે 6 લાઈન છે અને એક લાઈનની અંદર 5 ઈંડા છે. અથવા તો 5 લાઈન છે અને એક લાઈનની અંદર 6 ઈંડા છે. આમ તમે આડી ગણો તો 5 લાઈન છે અને એક લાઈનમાં 6 ઈંડા છે. તો 5 વખત 6 બરાબર 30 ઈંડા થાય. હવે મહાવરો કરો કે વત્તાકાર અથવા તો સરવાળાની નિશાનનો ઉપયોગ કરીને ફરીથી લખો. 2 ગુણ્યા 5 એટલે કે 2 વખત 5 અથવા તો 5 વત્તા 5. તે રીતે 4 ગુણ્યા 18 એટલે કે 4 વખત 18 અથવા તો 18 વત્તા 18 વત્તા 18 વત્તા 18. 3 ગુણ્યા 20 એટલે 3 વખત 20 અથવા 20 વત્તા 20 વત્તા 20. 8 ગુણ્યા 9 એટલે 8 વખત 9 અથવા
9 વત્તા 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 9. હવે નીચે આપેલું છે કે કહો કેટલી વખત. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલી વખત આપેલા છે. તો 9 છે એ 1 2 3 4 5 અને 6 વખત આપેલા છે. એટલે કે 6 નવા 54. 4 છે એ 1 2 3 4 અને 5 5 વખત આપેલા છે. તો 5 વખત 4 એટલે 5 ચોગ 20. અહીંયા 8 છે એ 3 વખત આપેલા છે. એટલે કે 3 વખત 8 બરાબર 3 ગુણ્યા 8 એટલે કે 3 અઠ્યા 24. 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 અહીં 3 છે એ 5 વખત આપેલા છે. એટલે કે 5 વખત 3 બરાબર 5 કરી 15. 30 છે એ 3 વખત આપ્યા છે. તો 3 વખત 30 એટલે કે 3 30 તરી 90. 7 છે એ 6 વખત આપ્યા છે. તો 6 વખત 7 તો બરાબર 6 સીતા 42. અહીં 12 છે એ 4 વખત આપ્યા છે. તો 4 વખત 12 એટલે કે 12 ચોગ 48. 6 છે એ 3 વખત આપ્યા છે. એટલે કે 6 તરી 18. 10 છે એ 4 વખત આપ્યા છે. તો 10 ચોગ 40. 2 છે એ 5 વખત આપ્યા છે. તો 5 દુ 10. 6 છે એ 7 વખત આપ્યા છે. એટલે 7 છંગ 42. હવે ત્રીજો દાખલો આપેલો છે કે રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 4 બિસ્કિટ છે. તો રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? તો અહીં રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા અને એક પડીકામાં 4 બિસ્કિટ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એક પડીકામાં 4 હોય, બીજા પડીકામાં 4, ત્રીજા પડીકામાં 4 અને ચોથા પડીકામાં 4. તો 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 એમ કરીએ 4 વાર એટલે જવાબ કેટલો 16 આવે છે. તો 4 ગુણ્યા 4 બરાબર 16. એટલે કે રામુએ 16 બિસ્કિટ ખરીદ્યા. ચોથો દાખલો છે કે વર્ગખંડમાં 12 ડેસ્ક છે. દરેક ડેસ્કને 4 પાયા છે. તો ડેસ્કના કુલ કેટલા પાયા થાય? તો વર્ગખંડની અંદર 12 ડેસ્ક છે. એટલે કે 12 અને એક ડેસ્કને 4 પાયા છે. તો 12 વખત 4 બરાબર 12 ચોગ 48. તો ડેસ્કના કુલ 48 પાયા થાય. પાંચમો છે સબિયાએ 3 જોડી ફૂલ ખરીદ્યા. દરેક જોડીમાં 4 ફૂલ છે. તો તેની પાસે કુલ કેટલા ફૂલ થયા? તો 3 વખત 4 એટલે કે 4 વત્તા 4 વત્તા 4 બરાબર 12 અથવા તો 3 ગુણ્યા 4 એટલે 3 ચોગ 12. તો સબિયા પાસે 12 ફૂલ થશે. છઠ્ઠો છે કે રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે. તો 6 ડબ્બાના કુલ કેટલા પૈડા થાય? તો અહીં 6 વખત 8 તો 6 અઠ્યા 48. એટલે કે રેલવેના કુલ 48 પૈડા થાય. અહીં તમે જોઈ શકો છો કે 2 એક વખત, 2 છે 2 વખત, 2 છે 3 વખત, 2 4 વખત, 2 5 વખત. એટલે કે 2 કેટલી વખત છે એ અહીં ચિત્રમાં આપેલું છે. તો એ પ્રમાણે આપણે અહીંયા નીચે લખવાનું છે કે 1 વખત 2 એટલે 2 અથવા 1 દુ 2. 2 વખત 2 એટલે 4 અથવા 2 દુ 4. 3 વખત 2 એટલે કે 2 વત્તા 2 વત્તા 2 એમ કરીએ તો 6 થાય અથવા 3 ગુણ્યા 2 બરાબર 6. 4 વખત 2 એટલે કે 4 વખત 2 2 2 2 કરીએ તો 4 દુ અહીંયા 8 થાય. એ રીતે અહીંયા કેટલી વખત 2 છે એ આપણે લખેલું છે. હવે અહીં આપેલું છે કે મારી સાથે કૂદો. તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે. તરુ કઈ સંખ્યા ઉપર કૂદતો જશે? તો અહીંયા તરુ જે શૂન્યથી શરૂઆત કરે છે એની એકી સાથે 3 પગલાં કૂદે છે. તો પહેલા કૂદકામાં એ 3 ઉપર આવે છે, બીજા કૂદકામાં 6 ઉપર, પછી 9 ઉપર, પછી 12 ઉપર, પછી 15 ઉપર, ત્યાંથી 18 ઉપર, ત્યાંથી 21 ઉપર, ત્યાંથી 24 ઉપર, 27 ઉપર, 30 ઉપર, 33 ઉપર, 36 ઉપર, 39 ઉપર, 42 ઉપર, 45 ઉપર, 48 ઉપર, 51 ઉપર અને 54 ઉપર એમ તરુ કૂદતો જાય છે. તો અહીં આપ્યું છે કે 1 તરી 3, 2 તરી 6, 3 તરી 9, 3 ચોગ 12, 3 પંચા 15, 6 તરી 18, 7 તરી 21, 8 તરી 24,
9 તરી 27, 10 તરી 30, 11 તરી 33, 12 તરી 36, 13 તરી 39, 14 તરી 42 અને 15 તરી 45. એ જ રીતે અહીંયા 4 પગલા સાથેનો કૂદકો બતાવો. તો અહીં આપણે શૂન્યથી શરૂઆત કરીને એકી સાથે 4 કૂદવાનું છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલો કૂદકો 4 ઉપર, બીજો કૂદકો 8 ઉપર, ત્રીજો 12 ઉપર, પછી 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52 એ રીતે આપણે એક સાથે 4 પગલાનો કૂદકો મારવાનો છે. તો અહીં આપેલું છે કે 1 ચોક 4, 2 ચોક 8, 3 ચોક 12, 5 ચોક ચોગો 16, 5 ચોક 20, 6 ચોક 24, 7 ચોક 28, 8 ચોક 32, 9 ચોક 36, 10 ચોક 40, 11 ચોક 44 અને 12 ચોક 48, 13 ચોક 52, 14 ચોક 56 અને 15 ચોક 60. એ જ રીતે અહીંયા આપ્યું છે કે 7 પગલા કૂદવાનો પ્રયત્ન કરો. તો અહીં 7 સીધે એકી સાથે 7 પગલા કૂદવાના છે. તો પહેલો કૂદકો 7 ઉપર, બીજો 14 ઉપર, ત્રીજો 21 ઉપર, ચોથો 28 ઉપર, પાંચમો 35 ઉપર, છઠ્ઠો 42 ઉપર, સાતમો 49 ઉપર. એ રીતે આપણે 7 પગલા અહીં 7 પગલા આપણે અહીંયા કૂદવાના છે. અને જે ઘડીઓ છે આપણે પૂરો કરવાનો છે કે 1 સીતા 7, 2 સીતા 14, 3 સીતા 21, 4 સીતા 28, 5 સીતા 35, 6 સીતા 42, 7 સીતું 49, 8 સીતા 56, 9 સીતા 63, 10 સીતા 70, 11 સીતા 77, 12 સીતા 84, 13 સીતા 91, 14 સીતા 98, 15 સીતા 105. આ રીતે અહીંયા આપણે 7નો ઘડિયો જોયો. હવે જોઈએ કે લાકડીની રમત. મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી. તેને તેમને આવી રીતે ગોઠવી કે 1 વખત 5 બરાબર 5, 2 વખત 5 બરાબર 10, 3 વખત 5 બરાબર 15, 4 વખત 5 બરાબર 20. પછી તેણે તે લાકડીઓને એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું અને તેને જવાબ મળ્યો કે 4 વખત 5 બરાબર 4 પંચા 20. તો તમે અહીં જોઈ શકો છો કે ચાલો બેનો ઘડીઓ લાકડીઓની મદદથી બનાવીએ. તો અહીંયા 2 લાકડીઓ ઊભી અને પછી 1 લાકડી, 2 લાકડી, 3 લાકડી, 4 લાકડી એમ લાકડીઓ આડી ગોઠવી છે. અને જોઈ શકો છો કે 1 દુ 2, પછી 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8 એટલે કે અહીંયા 1 દુ 2 એટલે કે અહીંયા 2 ટપકા. પછી 2 લાકડીઓ આડી થઈ એટલે કે આ બંને સાથે ગણવાના એટલે કે 4 ટપકા. પછી 3 એટલે કે ત્રણેય લાકડીઓ સાથે ગણો તો 6. એ રીતે ઘડીઓ બનાવવાનું છે. તો 4 દુ 8, 5 દુ 10, 6 દુ 12, 7 દુ 14, 8 દુ 16, 9 દુ 18, 10 દુ 20. એ રીતે અહીંયા 6નો ઘડિયો બનાવવાનો છે. તો તમારે 6 લાકડી અહીંયા ઊભી દોરવી પડશે અને પછી આમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ લાકડીઓ તમારે આડી મૂકવી પડશે અને એ રીતે તમારે 6નો ઘડિયો બનાવવાનો છે. નીચે આપ્યું છે કે ઘડિયાળની મદદથી ખરીદી. આ બધી વસ્તુની કિંમત કેટલી થશે? 4 ચોકલેટની કિંમત. તો અહીંયા 1 ચોકલેટની કિંમત 2 રૂપિયા છે. તો 4 ચોકલેટની કિંમત 4 દુ 8 રૂપિયા થાય. 3 પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો 1 પેન્સિલ બોક્સના 10 રૂપિયા છે. તો 3 પેન્સિલ બોક્સની કિંમત 3 ગુણ્યા 10 બરાબર 30 રૂપિયા થાય. તો 10 પેન્સિલ બોક્સની કિંમત કેટલા રૂપિયા થાય? તો 10 ગુણ્યા 10 બરાબર 100 રૂપિયા થાય. 9 ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો અહીં દરેકના 5 રૂપિયા છે. તો એવા 9 ફુગ્ગાની કિંમત 9 ગુણ્યા 5 બરાબર 45 રૂપિયા થાય. પાંચમું છે 5 રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો હવે એક રમકડાની કિંમત અહીંયા 4 રૂપિયા આપેલી છે. તો એવા 5 રમકડાની કિંમત કેટલા રૂપિયા થાય? તો 5 ચોક 20, 5 ગુણ્યા 4 બરાબર 20 રૂપિયા થાય. 7 મોહરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો એક મોહરાના 3 રૂપિયા. તો
એવા 7 મોહરાના 7 ગુણ્યા 3 બરાબર 21 રૂપિયા થાય. હવે મહાવરો આપ્યો છે કે નીચેની વિગતો પૂરી કરો. તો 2 સીત્યા 14, 4 નવા 36, 5 અઠ્યા 40, 10 ચંગ 60, 5 નવા 45, 3 નવા 27, 5 દુ 10, 3 દાન 30, 2 અઠ્યા 16, 10 અઠ્યા 80. નીચેની પેટર્ન પૂર્ણ કરો. નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3, પછી 6, પછી 9, એટલે કે 3નો ઘડિયો આપેલો છે અને 3 3 આગળ વધતા જાય છે. તો 3 પછી 6, પછી 9, પછી 12, પછી 15 અને પછી 18 આવશે. એમ કરતાં આગળ જાઓ તો 21 આવે, એમ આગળ આપણે વધી શકીએ. અહીંયા 2નો આપેલો છે કે 2 રીતે આગળ વધતા જાય છે કે 2, 4, 6, 8, 10 અને 12. અહીંયા 10, 20 અને 30. તો તમે અહીંયા જોઈ શકો છો કે એકી સાથે 10નો કૂદકો વાગે છે. તો અહીંયા પછી 40, 50 અને 60 આવશે. અહીં 4, 8 અને 12 આપ્યા છે, એટલે કે અહીં 4નો કૂદકો આપેલો છે. તો એના પછી અહીંયા 16 આવશે, પછી 20 આવશે અને પછી 24 આવશે. 5, 10, 15. તો અહીં 5નો કૂદકો વાગે છે. તો 15 પછી અહીંયા 20 આવશે, પછી 25 આવશે અને 30 આવશે. 30, 60 અને 90. તો અહીંયા સીધો 30 અંકોનો કૂદકો વાગે છે. તો 90 પછી અહીંયા 30 ઉમેરીએ તો 120 આવશે. એમાં 30 ઉમેરીએ તો 150 આવશે અને એમાં 30 ઉમેરીએ તો 180 આવશે. અહીંયા આપ્યું છે કે ગુણાકારનું ઝાડ પૂરું કરો. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે કે જેમ કે 10 સંખ્યા આપેલી છે. તો આ 10 સંખ્યા કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે એ અહીંયા આપણે લખવાનું છે. જેમ કે 2 પંચા 10, 5 દુ 10 અને 10 એકા 10. એ રીતે અહીંયા 12 આપ્યા છે. તો 6 દુ 12, 2 છંગ 12, 4 તરી 12 અને 3 ચોક 12. બાળકો, આ લખવા માટે આપણે અહીંયા ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. અહીં 18ની સંખ્યા આપી છે. તો 18 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો 3 છંગ 18, 6 તરી 18, 9 દુ 18 અને 2 નવા 18. પછી 35. તો 5 સીત્યા 35, 7 પંચા 35 અને 35 એકા 35. 24 આપેલું છે. તો 6 ચોક 24, 4 છંગ 24, 3 અઠ્યા 24, 8 તરી 24 અને 12 દુ 24. 36 આપ્યું છે. તો 9 ચોક 36, 6 6 36, 4 નવા 36, 12 તરી 36 અને 3 ગુણ્યા 12 એટલે 36. પછી 45. તો 5 નવા 45, 9 પંચા 45, 15 તરી 45 અને 45 એકા 45. એ રીતે અહીં 80 આપેલું છે. તો 8 ગુણ્યા 10 એટલે 80, 4 ગુણ્યા 20 એટલે 80, 20 ગુણ્યા 4 એટલે 80, 2 ગુણ્યા 40 એટલે 80, 1 ગુણ્યા 80 અને 16 પંચા 80. ચોથું છે કે બધા થઈને કુલ કેટલા છે? કબાટમાં 4 ખાના છે. દરેક ખાનામાં 5 પુસ્તકો છે. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? તો અહીં તમે જોઈ શકો છો કે કબાટની અંદર 4 ખાના છે અને એક ખાનામાં 5 પુસ્તકો છે. તો 4 પંચા 20 પુસ્તકો છે. એક શર્ટમાં 5 બટન છે. તો 3 શર્ટના કુલ કેટલા બટન થાય? તો એક શર્ટમાં અહીં તમે જોઈ શકો છો કે 5 બટન છે. તો એવા 3 શર્ટ લઈએ તો 5 તરી 15 બટન થાય. 4 પંખા છે. દરેક પંખાને 3 પાંખિયા છે. તો પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય? તો અહીંયા 4 પંખા છે અને એક પંખાને 3 પાંખિયા હોય તો 4 તરી 12 થાય. એક ખોખામાં 6 સફરજન સમાય છે. તો 7 ખોખામાં કેટલા સફરજન સમાય? તો એક ખોખામાં અહીંયા 6 સફરજન આવે છે. એવા 7 ખોખા હોય તો 7 છંગ 42 સફરજન સમાય. 4 ત્રિકોણની કુલ કેટલા ખૂણા હોય? તો અહીં એક ત્રિકોણને 3 ખૂણા હોય તો 4 ત્રિકોણને આપણે જોઈ શકીએ કે 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3 બરાબર 12 ખૂણા હોય. હવે અહીં નીચે ગુણાકારના સત્યો આપેલા છે કે 8 તરી 24, તો 3 અઠ્યા 24, 6 સીતા 42, 5 અઠ્યા 40, 6 નવા 54, 5 સીત્યા 35, 6 6 36, 10 ચોક 40,
4 નવા 36 અને 4 સીધા 28 એટલે કે અહીંયા જે સંખ્યા છે કઈ બે સંખ્યાનો ગુણાકાર છે અહીં આપેલો છે. હવે 1 નો ઘડિયો 1 વખત 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર 1. 2 વખત 1 એટલે 2 એકા 2. 3 વખત 1 એટલે 3 એકા 3. 4 વખત 1 એટલે 4 એકા 4. 5 વખત 1 એટલે 5 એકા 5. 6 વખત 1 એટલે 6 એકા 6. 7 વખત 1 એટલે 7 એકા 7. 8 વખત 1 એટલે 8 એકા 8. હવે નીચે આપેલું છે મોટી સંખ્યાના ગુણાકાર. વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? તો કુલ હાજર વિદ્યાર્થી એ 34 છે અને દરેક વિદ્યાર્થીને આપેલી ચોકલેટ એની સંખ્યા 2 છે. તેથી કુલ આપેલી ચોકલેટ એ 34 ગુણ્યા 2 થાય. હવે 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2. 30 વખત 2 એટલે 60 થાય. તેથી જવાબ 60 કરતાં મોટો હોય. 40 વખત 2 એટલે 80 થાય. તેથી જવાબ 80 કરતાં નાનો હોય. તો જવાબ શું છે? તો અહીં આપેલું છે કે આપણે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ? તો કહે છે કે હું જાણું છું. આ શું છે? તો એને ભારતીય લખ્યું તો અહીં 34ના 2 ભાગ પડ્યા કે 30 અને 4 અને પછી આને ગુણ્યા. તો પહેલા 30ને 2 સાથે ગુણ્યા અને અહીં 4ને 2 સાથે ગુણ્યા. તો 30 દુ 60 થયા અને 4 દુ 8 થયા. પછી 60 અને 8 આ બંનેનો સરવાળો કર્યો એટલે 68 થઈ ગયો. તો ફક્ત ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો અને તમને જવાબ મળી જશે. તો 60 વત્તા 8 બરાબર 68 થાય. તો કુલ 68 ચોકલેટ હશે. ખુશ થઈ ગયા કે સરસ તે સરળ છે. તે રીતે પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા અને કુલ 23 વિદ્યાર્થી હતા. તો આપેલા કુલ ફળની સંખ્યા શોધો. તો આપણે એ રીતે ફળની અહીંયા સંખ્યા શોધવાની છે કે 23 હતા તો 20 અને 3 એ રીતે અહીંયા 2 ભાગ પાડી દીધા છે. 20 અને 3 અને એક વિદ્યાર્થીને 4 ફળ આપ્યા હતા. 4 અહીં મૂક્યા. પછી આ 20ને પહેલા 4 સાથે ગુણ્યા અને પછી 3ને 4 સાથે ગુણ્યા એટલે 20 ચોક 80 થયા અને 3 ચોક 12 થયા. પછી 80 અને 12 જે જવાબ આવ્યો એ બંનેનો અહીંયા સરવાળો કરી દીધો. તો અહીંયા 92 થયા. એટલે કે 23 વખત 4 એટલે 92 થાય. હવે અહીં મહાવરો આપેલો છે કે ગુણાકાર કરો. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા આપણે એ રીતે મહાવરો કર્યો છે કે પહેલો દાખલો છે 22 ગુણ્યા 3. તો અહીંયા 22ના આપણે 2 ભાગ પાડી દીધા. 20 અને 2 અને આ 3ને આપણે અહીં મૂક્યા. પછી 20ને આપણે અહીંયા 3 વડે ગુણ્યા અને 2ને 3 વડે ગુણ્યા. તો 20 તરી અહીંયા 60 થયા અને 2 તરી અહીં 6 થયા. પછી 60 અને 6 બંનેનો સરવાળો કર્યો તો અહીં 66 જવાબ આવ્યો. તે રીતે બીજો દાખલો છે કે 21 ગુણ્યા 4. તો અહીંયા 21ના આપણે 2 ભાગ પાડ્યા કે 20ને 1 21 અને પછી જે 4 હતા એને અહીં મૂક્યા. પછી આ 20ને આ 4 વડે ગુણ્યા અને 1ને આ 4 વડે ગુણ્યા. તો 20 ચોક 80 થયા અને 1 ચોક 4. તો 80 અને 4 આ બંનેનો અહીં સરવાળો કર્યો એટલે 84 જવાબ આવ્યો. ત્રીજો દાખલો છે કે 11 ગુણ્યા 5. તો 11ના આપણે 2 ભાગ પાડ્યા કે 10 ને 1 11 અને 5ને આપણે અહીં મૂક્યા. પછી 10ને આપણે 5 વડે ગુણ્યા તો 10 પંચા 50 થયા અને 1ને 5 વડે ગુણ્યા એટલે 1 પંચા 5 થયા. પછી 50 અને 5 આ બંનેનો આપણે અહીંયા સરવાળો કરી દીધો તો 55 જવાબ આવ્યો. ચોથો દાખલો છે કે 20 ગુણ્યા 4. તો અહીંયા 20ના આપણે કોઈ ભાગ પાડ્યા નથી પણ 20 સીધું જ લખ્યું છે કે 20 ચોક 80. પછી અહીંયા પાંચમો દાખલો છે કે 26 ગુણ્યા 4. તો અહીંયા આપણે 26ના ભાગ પાડ્યા કે 20 અને 6 26 અને 4ને આપણે અહીં મૂક્યા. પછી આ 20ને 4 વડે ગુણ્યા તો 20 ચોક 80 થયા. પછી આ 6ને આ 4 વડે ગુણ્યા તો 6 ચોક 24 થયા. પછી 80 વત્તા 24 બંનેનો સરવાળો કર્યો તો 104 જવાબ આવ્યો. છઠ્ઠો દાખલો છે કે 25 ગુણ્યા 3. તો અહીં 25ના આપણે 2 ભાગ પાડ્યા કે 20ને 5 25 અને 3ને આપણે અહીં મૂક્યા. પછી આ 20ને 3 વડે ગુણ્યા તો 20 તરી 60 થયા અને આ 5ને 3 વડે ગુણ્યા તો 5 તરી 15 થયા.
પછી 60 અને 15 બંનેનો સરવાળો કર્યો એટલે 75 જવાબ આવ્યો. એ રીતે 7મો દાખલો, 8મો દાખલો, 9મો, 10મો, 11મો, 12મો દાખલો આપણે અહીંયા ગણ્યા છે. 13મો દાખલો, 14મો દાખલો, આ બધા દાખલા આપણે અહીંયા ગણ્યા છે અને ખૂબ જ સરળ અને સાદી રીત છે. બાળકો તમને તરત જ આવડી જાય એવી રીત છે. જેમ કે 38 છે તો 38ના આપણે 2 ભાગ પાડવાના કે 30 ને 8 38. પછી આ જે ગુણાકાર છે એ અહીંયા મૂકવાના. પછી 30 ને 2 વડે ગુણવાના અને 8 ને 2 વડે ગુણવાના. તો 30 ને 2 વડે ગુણ્યા તો 30 દુ 60 થયા અને 8 ને 2 વડે ગુણ્યા તો 8 દુ 16 થયા. પછી 60 અને 16 બંનેનો સરવાળો કરી દીધો એટલે 76 જવાબ આવી ગયો. તો આ રીતે આપણે આ દાખલા ગણવાના છે. અહીં નીચે આપેલું છે કે પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો. એક ફૂલને 5 પાંખડીઓ છે, એક ફૂલછડીમાં 13 ફૂલો છે, તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે? તો હવે એક ફૂલને 5 પાંખડી છે અને એવી એક ફૂલછડીમાં 13 ફૂલો છે. તો અહીંયા 13 ગુણ્યા 5 આપણે હમણાં આગળ જોયું એ રીતે અહીંયા ગણવાનું છે. એક પુસ્તકને 64 પાના છે, આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય? તો અહીંયા 64 ગુણ્યા 8 જે આપણે આગળ કર્યા એ રીતે આપણે ગુણવાના છે. પછી છે કે સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે અને દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થી સમાય? તો અહીં 17 ગુણ્યા 6 એટલે કે 17ના 2 ભાગ પાડવાના 10 અને 7 અને પછી એને 6 વડે ગુણવાના બંનેને અને પછી જે જવાબ આવે એનો અહીંયા સરવાળો કરીને આપણે લખી દઈશું તો આપણો જવાબ અહીંયા આવી જશે. એ રીતે નીચેના દાખલા આપ્યા છે એ આપણે ગણવાના છે. હવે 23 ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટા ભાગે ડઝનમાં વેચાતા હોય છે. તો 23 ગુણ્યા 10 બરાબર 223. તેથી જવાબ 230 કરતા મોટો છે. 1 ડઝન કેળા એટલે 12 કેળા. તેથી 23 ડઝન કેળા એટલે 23 ગુણ્યા 12. હવે જે આપણે આગળ ગુણાકાર જોયો એ નીચે એક જ સંખ્યાનો હતો. હવે અહીંયા નીચે 2 સંખ્યાનો ગુણાકાર આવ્યો છે. તો આપણે જોઈએ તે કેવી રીતે કરે છે. તો આ કહે છે કે 23 ગુણ્યા 12 કેવી રીતે શોધીશું? તો આપણે અગાઉની મુજબની રીતે કરી શકીએ. તો ભારતીએ લખ્યું કે 23 એટલે 20 અને 3, જ્યારે 12 એટલે 10 અને 2. તો 23 હતા એટલે 20 અને 3 અને અહીંયા જે બીજા હતા 12 એના 10 અને 2 અહીંયા કર્યા. પછી અહીંયા 20 ગુણ્યા 10 કર્યા અને 3 ગુણ્યા 10 કર્યા, જેમ આગળ આપણે કરતા હતા એ રીતે આ તો કરી નાખ્યું. પછી આ જ 20ને અહીંયા 2 વડે ગુણવાના અને આ જ 3ને અહીંયા નીચે પણ 2 વડે ગુણવાના. પછી જે આ ચારે ગુણાકારનો જવાબ જે ચારે ગુણાકારનો જવાબ આવે એ ચારે જવાબનો આપણે અહીંયા નીચે સરવાળો કરી દેવાનો અને છેલ્લે જે જવાબ આવે એ 23 ગુણ્યા 12 બરાબર 276 જવાબ આવ્યો એમ કહેવાય. એ રીતે 40 ગુણ્યા 13 અહીં આપેલું છે. તો 43 ગુણ્યા 13 આપેલું છે. તો અહીંયા 43ના 2 ભાગ એટલે કે 40 અને 3 પાડ્યા અને 13ના 2 ભાગ એટલે 10 અને 3 પાડ્યા. હવે 40ને 10 વડે ગુણવાના અને 40ને 3 વડે ગુણવાના. એ રીતે અહીંયા 3ને 10 વડે ગુણવાના અને 3ને 3 વડે ગુણવાના. પછી જે આ જવાબ આવે એ જવાબનો આપણે સરવાળો કરવાનો છે અને અંતમાં જે જવાબ આવે એ એનો સાચો જવાબ કહેવાય. હવે અહીં મહાવરો આપેલો છે તો જોઈએ આપણે મહાવરો. તો પહેલો દાખલો છે કે 42 ગુણ્યા 23. તો અહીંયા 42ના 2 ભાગ પાડ્યા 40 અને 2. એ રીતે 23ના પણ 2 ભાગ પાડ્યા કે 20 અને 3. હવે 40ને પહેલા 20 વડે ગુણ્યા અને નીચે 40ને 3 વડે ગુણ્યા. આ બાજુ પણ 2ને 20 વડે ગુણ્યા અને 2ને 3 વડે ગુણ્યા. પછી જે જવાબ આવ્યો એ બધાનો આપણે અહીંયા સરવાળો કર્યો અને તો તમે જોઈ શકો છો કે અહીં આપણે એનો જવાબ લાવ્યા છે. પછી બીજો દાખલો છે કે 73 ગુણ્યા 11. તો અહીંયા 73ના 2 ભાગ પાડ્યા કે 70 અને 3 અને આ બાજુ 11ના 2 ભાગ પાડ્યા કે 10 ને 1. પછી 70ને પહેલા 10 વડે ગુણ્યા
અને નીચે 70 ને 1 વડે ગુણ્યા. તે રીતે આ બાજુ 3 ને 10 વડે ગુણ્યા અને 3 ને 1 વડે ગુણ્યા. પછી જે ચારેય ગુણાકારનો જવાબ આવ્યો એ ચારેયનો અહીં આપણે સરવાળો કર્યો તો તમે જોઈ શકો છો કે અહીં 803 જવાબ આવ્યો. તે રીતે અહીંયા 51 ગુણ્યા 13 તો અહીંયા 51ના 2 ભાગ પાડેલા છે કે 50 ને 1 અને 13ના 2 ભાગ પાડ્યા છે કે 10 ને 3. પછી 50 ને આપણે અહીંયા 10 વડે ગુણ્યા અને નીચે 50 ને 3 વડે ગુણ્યા. એ રીતે અહીંયા 1 ને 10 વડે ગુણ્યા અને 1 ને 3 વડે ગુણ્યા. પછી એ બધાનો સરવાળો કર્યો અને અહીંયા એનો જવાબ આવે છે. એ રીતે મિત્રો તમે આ બીજા 2-3 દાખલા પણ અહીંયા જોઈ શકો છો. હવે નીચે આપેલું છે કે ગુણાકારની પેટર્ન. તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 ચંગ 54, 9 સીતા 63, 9 અઠ્યા 72. તો આ એ 9ના ઘડિયાની પેટર્ન છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 9 દુ 18. તો અહીંયા 18ની જે સંખ્યા છે 1 અને 8. તો 1 અને 8નો તમે સરવાળો કરો એટલે 9 આવે છે. 9 તરી 27. તો 2 અને 7નો સરવાળો કરો તો અહીંયા 9 આવે છે. 9 ચોક 36. તો 3 અને 6નો સરવાળો કરો તો અહીંયા 9 આવે છે. 9 પંચા 45. તો 4 અને 5નો અહીંયા સરવાળો કરો તો 9 આવે છે. 9 છંગ 54. તો 5 અને 4નો સરવાળો કરો તો અહીંયા 9 આવે છે. 9 સીત્યા 63. તો આ 6 અને 3નો સરવાળો કરીએ તો પણ 9 આવે છે. 9 અઠ્યા 72. તો આ 7 અને 2નો સરવાળો કરીએ તો પણ જવાબ 9 આવે છે. હવે સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા સંખ્યાઓ આપેલી છે એનો આપણે અહીંયા આ રીતે ગણવાનું છે કે અહીંયા 1 થી 10 છે અને 1 થી 10 છે. હવે 1 એકા 1, 1 દુ 2, 1 તરી 3, 1 ચોગ 4, 1 પંચા 5. એ રીતે આપણે ચાલવાનું છે. એ રીતે 2નો ઘડી લઈએ તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. એ રીતે આપણે અહીંયા ગુણાકાર કરીને આ જે કોષ્ટક છે અહીંયા આપણે પૂર્ણ કરવાનું છે. હવે આપ્યું છે કે તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ. તો અહીંયા જે કોષ્ટકમાં ચોકડી આપી છે આ ચોકડી એ ચોકડી આપણે અહીંયા જોવાની છે. ઉપરથી નીચે સુધીની સંખ્યાઓનો સરવાળો કરો. એટલે કે 3 + 6 + 9 બરાબર 18 અને 4, 6 + 8 બરાબર પણ 18. એટલે કે જવાબ સમાન મળે છે. બીજી આવી ચોકડીઓ કોષ્ટકમાં શોધો અને તમારી નોટબુકમાં આપણે લખવાની છે. આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો. 12 થી 20 સુધીના અંકોને બીજા રંગથી રંગો. 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગો. આ રીતે તમારે અંદર રંગ પૂરવાના છે. શું તમને કોઈ કલરની પેટર્ન જોવા મળી? તો તમને જો કોઈ પેટર્ન જોવા મળે તો અહીંયા હા કે ના લખવાનું છે. અહીંયા તમારા મનગમતા ઘડિયાળને ખાલી જગ્યામાં લખો. તો અહીંયા જે આ ખાલી જગ્યા આપી છે અહીંયા તમારે તમારો મનગમતો ઘડિયો હોય એ અહીં લખવાનો છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે.